વાહ, આવી નોકરી મળી જાય તો કેવી મજા પડે નહીં? ફરવાનું અમેરિકામાં અને પગાર ખાવાનો અહીં ગુજરાતમાં. સરકારી તંત્રની આવી લાલિયાવાડી તો તમે ક્યાંય નહીં જોઈ હોય. બનાસકાંઠાના અંબાજી પાસે આવેલા પાંચા પ્રાથમિક શાળામાં જે બન્યું તેના પર તો ફિલ્મ બની જાય. શાળાના શિક્ષિકા ભાવનાબેન પટેલ છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહે છે, પણ અહીં શાળામાં તેમનું નામ હજી બોલે છે. નામ તો ઠીક, પણ તંત્રની બેદરકારીના કારણે મેડમને પગાર પણ મળે છે. એટલું જ નહીં, વર્ષે એકવાર ગુજરાત આવી 2-1 લાખ રૂપિયાનો પગાર પણ તેઓ લેતા હોવાની વાત સામે આવતા ખળભળાટ મચી ગયો છે. હવે વાત જાણીએ એમ છે કે અંબાજીથી 7 કિલોમીટર દૂર આવેલી પાંચા સરકારી પ્રાથમિક શાળામાં તેઓ શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે, જે છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે. છતાં તેમનું નામ ધોરણ 5ના મુખ્ય શિક્ષિકા તરીકે હાલમાં પણ ચાલી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ભાવનાબેન ગ્રીન કાર્ડ પણ ધરાવે છે, જે વર્ષમાં એક જ વાર ગુજરાત આવે છે અને હાજર થઈ 2-1 લાખનો પગાર મેળવી પાછા અમેરિકા ઉડી જાય છે. આ અંગે શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પણ તાલુકા શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી અને રાજ્યના શિક્ષણ મંત્રીને જાણ કરીને થાકી ગયા, પણ તંત્ર દ્વારા આ શિક્ષિકા સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરાતી. શાળાના બાળકોનું એ કહેવું છે કે બેન તો ઘણા વર્ષોથી શાળામાં ડોકાયા જ નથી. આ સમગ્ર મામલો શિક્ષણ મંત્રી સુધી પહોંચતા તેમણે વિદેશમાં રહેતા શિક્ષકો અને કર્મચારીઓની વિગતોનો અહેવાલ મંગાવવા અને તમામ શાળાઓમાં તપાસ કરવાના આદેશ આપ્યા છે. હવે સૂત્રો અનુસાર એવું જાણવા મળ્યું છે કે બેનને છેલ્લા 8 મહિનાથી પગાર નથી ચૂકવાયો અને તેમને ઉપરના લેવલેથી નોટિસ પણ ફટકારવામાં આવી છે. ત્યારે સવાલ હવે એ થાય કે જો ભાવનાબેનને 8 વર્ષથી પગાર ચૂકવાય છે અને ખાલી 8 મહિનાથી તેઓ ઓન પેપર ગેરહાજર હોવાની વાતો ચાલી રહી છે, તો બાકીના 7 વર્ષ તંત્રએ ઊંઘમાં જ કાઢ્યા કે પછી જાણી જોઈને આંખ આડા કાન કર્યા? વિચારવા જેવું તો છે.